કે છીનવી તો લેવાનું નથી, આપણે કઈ ભીખ તો માંગતા નથી, આપણે કઈ આપણે ગેરલાયક વસ્તુ જ નથી માંગતા. આપણી પાસે જેની લાયકાત છે, આપણે જે પરીક્ષાઓ પાસ કરી છે, પરીક્ષાના બેઝ ઉપર આપણે રોજગારીની માંગણી કરીએ છીએ, કાયમી રોજગારી. એ જે માંગણી છે એ જ માંગણી અમારી રહેવાની છે. અને એના ઉપરથી જે પ્રશાસન તંત્ર, પોલીસ તંત્ર, એનો પણ અમે સહયોગ માંગીએ છીએ કે વિદ્યાર્થીની માંગણી ચાલતી હોય ત્યારે વિદ્યાર્થીઓને કોઈ જ પ્રકારની હેરાનગતિ કે પરેશાન કોઈ જ ન કરે એની જવાબદારી એ પોલીસ પ્રશાસન તંત્ર રાખે. કેમ કે અમને એવા સમાચાર મળ્યા છે અને અમારા અધિકૃત સમાચાર છે કે પોલીસ પ્રશાસન તંત્ર અને તેની સાથે સાથે અહીંયાના એટલે કે પીજીવીસીએલના અને તેની સાથે સાથે જીયુવીએલના એવા અધિકારીઓ છે કે જે ઉમેદવારોના પરિવારજનોને ફોન કરી ડરાવે છે, ધમકાવે છે અને ગેરવર્તણૂક કરે છે. જેના પિતાશ્રી કે જેના પરિવારજનમાંથી કોઈ જીઈબીમાં ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડમાં નોકરી કરતું હોય તો એને પણ હેરાન પરેશાન કરવાના, દબાવવાના, નોકરી બધી કાઢી મૂકવાના, આ રીતે ગતકડાઓ કરી અને હેરાન પરેશાન કરવામાં આવે છે. અધિકારીઓ પણ સાંભળી લે